નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં, જેમાં આપણે જનરલ નોલેજના, કરંટ અફેર્સના તેમજ આવનારી ભરતીના વિડીયો જોઈએ છીએ. તો આજે આપણે પોલીસ ભરતી જે કોન્સ્ટેબલની 2018ની નેક્સ્ટ ભરતી આવવાની છે એના માટેનો આ સેકન્ડ વિડીયો છે. જો તમે પહેલો વિડીયો જોવા માગતા હોય તો પહેલો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે, તો આપ લિંક ઉપર જઈને ડાયરેક્ટ એ વિડીયો પણ જોઈ શકો છો. પહેલા વિડીયોમાં આપણે 33 પ્રશ્નો ઇન્ક્લુડ કર્યા હતા, બીજા વિડીયોમાં આપણે 34 પ્રશ્નો ઇન્ક્લુડ કરશું અને ત્રીજા વિડીયોમાં બીજા 33 પ્રશ્નો ઇન્ક્લુડ કરીશું. એ રીતે આપણું મોડલ પેપર એક તૈયાર થશે, જે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નીકાળ્યા છે. તો મિત્રો, તમને જો અમારી ચેનલ પસંદ આવે તો અમારી ચેનલની નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું હશે, તો તે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને નોટિફિકેશન આઇકોન કો બેલ આઇકન કો દબાવી દેજો, જેથી કરીને આવનારી હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે. અને વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ આપી દેજો. તો મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈશું કે કયા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે આવનારી ભરતી માટે. મિત્રો, આ રહ્યું આપણું મોડલ પેપર પોલીસ ભરતી 2018 માટેનું. તો જોઈએ મિત્રો કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ રહેશે. તો પહેલો પ્રશ્ન છે 34મો. ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં અપહરણની વ્યાખ્યા આપવામાં આવી છે? તો કલમ 360માં અપહરણની વ્યાખ્યા આપવામાં આવી છે. ઈવીએમનો પ્રયોગ ભારતીય ચૂંટણીમાં ક્યારે શરૂ થયો છે? તો મિત્રો, જે આપણે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરીએ છીએ તે ઈવીએમનો પ્રયોગ ભારતીય ચૂંટણીમાં સૌપ્રથમ 1998માં શરૂ કરવામાં આવ્યો હતો. ડેલ્ટા ક્ષેત્રોના ઉચ્ચ ભાગો પર મળતી જૂની માટીને શું કહે છે? તો તેને રાટ કહેવામાં આવે છે. વ્યથા ભોગવનારને કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તો તેને મહાવ્યથા કહેવાય? તો કોઈ બી વ્યક્તિને શારીરિક પીડા 20 દિવસ સુધી થાય અથવા તેને આપવામાં આવે તો તેને મહાવ્યથા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ ફરિયાદ નહીં નોંધાવી શિક્ષાપાત્ર ગુનો છે? તો આપણા બંધારણ મુજબ કોઈ પણ ગુના માટે જો તમે ફરિયાદ નોંધાવો નહીં તો તે પણ એક શિક્ષાપાત્ર ગુનો બને છે, જે કલમ 217માં આપેલું છે. બાણી ઉર્મી કાવ્યના રચયિતા કોણ છે? બાણી ઉર્મી કાવ્યના રચયિતા ઇન્દુલાલ ગાંધી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતું? તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી દલપતરામભાઈ ડાયાભાઈ હતા. ભારતીય પુરાવા અધિનિયમ 1872 કઈ અદાલત કોર્ટને લાગુ પડતો નથી? તો લશ્કરી કોર્ટને તે નિયમ લાગુ પડતો નથી. જેપીજીનું પૂરું નામ આપો. જેપીજી મતલબ આપણે જે ફોટો પાડીએ છીએ અને ફોટાનું જે ફોર્મેટ હોય છે જેપીજી ફોર્મેટ, એનું પૂરું નામ છે જોઈન્ટ પિક્ચર ગ્રુપ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ટરનેટ સૌ પ્રથમ કયા વર્ષથી શરૂ થયું હતું? જો આપણે નેટ ઉપયોગ કરીએ છીએ તે નેટ ઈસવીસન 1947માં સૌ પ્રથમ તેની શરૂઆત થઈ હતી. અને ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી? તો ઇન્ટરનેટની શોધ અમેરિકાએ કરી હતી. કીબોર્ડમાં કેટલી કી હોય છે? કીબોર્ડમાં ટોટલ 103 કી હોય છે. કોઈપણ રાજ્યમાં કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી લાગુ કરી શકાય? તો મિત્રો, જે આપણા દેશમાં એકવાર કટોકટી લાગુ થઈ હતી, ઇન્દિરા ગાંધીએ કરી હતી, તો એ જે કટોકટી છે કોઈપણ રાજ્યમાં વધુમાં વધુ કેટલા વર્ષ સુધી કરી શકાય? તો વધુમાં વધુ 3 વર્ષ સુધી એ લાગુ પાડી શકાય. ભારતમાં પ્રથમ નાણાપંચ ક્યારે બન્યું? તો ભારતમાં પ્રથમ નાણાપંચ 1951માં બન્યું. જ્યારે સંસદના અધ્યક્ષને લાગે કે જે તે મુદ્દા પર ચર્ચા માટે કોઈ અવકાશ નથી, ત્યારે તેનો ત્વરિત નિકાલ લાવવા માટે મતદાન પ્રક્રિયાની સૂચના આપે તેને શું કહે છે? તો મિત્રો, આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો જ્યારે સંસદમાં કોઈ ડિબેટ ચાલતી હોય, કોઈ ખરડા ઉપર ડિબેટ ચાલતી હોય, ચર્ચા ચાલતી હોય અને જે તેનો કોઈ તાત્કાલિક નિકાલ ના આવે તો અધ્યક્ષ તેના માટે મતદાન કરાવે છે. તો આ જે મતદાનની જે પ્રક્રિયા થાય છે તેને ગિલોટીન કહેવામાં આવે છે, જે એક ફ્રેન્ચ શબ્દ છે. તેના પછીનો પણ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સરકાર દ્વારા આકસ્મિક કે બિન આયોજિત ખર્ચને પહોંચી વળવા સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટે સંસદમાં રજૂ કરતા ખરડાને શું કહે છે? તો જ્યારે સરકાર ઉપર કોઈ આફત આવે, નાણાકીય આફત આવે અને તેને જો પૈસાની જરૂર પડે અને તો તે સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માગતી હોય અને સંસદમાં એના માટે જે ખરડો રજૂ કરે તેને કહે છે વોટ ઓફ ક્રેડિટ કહે છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વોટ ઓફ ક્રેડિટ કહે છે તેને. પંચાયતી રાજનું મુખ્ય સૂત્ર શું હતું? તો પંચાયતી રાજનું મુખ્ય સૂત્ર પાવર ટુ પીપલ હતું. તો જ્યારથી પંચાયતી રાજ લાગુ પડ્યું ત્યારે તેનું મુખ્ય સૂત્ર આપવામાં આવ્યું હતું પાવર ટુ પીપલ, મતલબ લોકોની સત્તા. વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? તો વર્ષ 2015થી આયોજન પંચને નવું નામ આપવામાં આવ્યું કે તેને નીતિ પંચ કહેવામાં આવે છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો ગોબર ગેસમાં મુખ્યત્વે મિથેન ગેસ હોય છે.
ગુજરાતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ગુજરાતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. મનુષ્ય ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મનુષ્ય ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત મુખથી થાય છે. 1907માં જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો? તો જર્મનીમાં હિન્દનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવાળો આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ ભીખા કામા હતા. પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જે કરંટ અફેરનો છે. તાજેતરનો આયુષ્માન ભારત કોલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો નરેન્દ્ર મોદીએ જે નવી યોજના લાવ્યા છે આયુષ્માન ભારત કોલ સેન્ટરનું ઉદ્ઘાટન બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા દેશે ભારતીય શીખ તીર્થયાત્રીઓ માટે વિઝા રહિત પ્રવેશની અનુમતિ આપી? તો હાલના જે નવા વડાપ્રધાન છે પાકિસ્તાનના, તેમને ભારતીય શીખોને તીર્થયાત્રીઓ માટે વિઝા રહિત પ્રવેશની અનુમતિ પાકિસ્તાન સરકારે આપેલી. તાજેતરમાં યુએસ ઓપન 2018નો મહિલા એકલ વર્ગનો ખિતાબ કોણ જીત્યું? તો નાઓમી ઓસાકાએ, જે જાપાનની છે, તેને મહિલા એકલ વર્ગનો ખિતાબ જીત્યો. તાજેતરમાં અમિતાભ ચૌધરીને કઈ બેંકના એમડી અને એનસીયુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો ભાઈ જે એક્સિસ બેંક છે તેના નવા એમડી છે અમિતાભ ચૌધરી. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં કઈ કંપનીએ આઈએમટી સુવિધાથી એટીએમ કાર્ડ વિના પૈસા નીકાળવાની સુવિધાની જાહેરાત કરી છે? તાજેતરનું ક્વેશ્ચન છે. એરટેલ પેમેન્ટ બેંકે આની શરૂઆત કરી છે. પીડીએફનું પૂરું નામ આપો. પીડીએફ મતલબ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? તો મદન મોહન માલવીય. પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? CRPC કલમ 125માં તેની જોગવાઈ આપેલી છે. CRPCના સંબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો ફરારી માટેના જાહેરનામાની મુદત 30 દિવસ હોય છે. તહોમતનામાનો હેતુ શું છે? તો તહોમતનામાનો મુખ્ય હેતુ આરોપીને ગુના અંગે જાણ કરવાનો હેતુ છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયો આના પછી આવશે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. થેન્ક યુ વેરી મચ.